ધરતી પરના ભગવાન જ છે. સુરતમાં બનેલી ઘટનાએ ફરીથી એક વખત સાબિત કરી દીધું છે કે આવડતવાળા ડોક્ટર ખરેખર લોકો માટે ભગવાન જ સાબિત થાય છે. સુરતમાં 20 મિનિટ સુધી 23 વર્ષના એક યુવકનું હૃદય એકદમ બંધ થઈ રહ્યું. ધબકારા અને બીપી બધું જ શૂન્ય. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પથરીના ઓપરેશન વખતે યુવક અચાનક મોતની પથારી આવી ગયો. આવી કપરી સ્થિતિમાં પણ ત્યાં હાજર મેડિકલ ટીમે હિંમત ન હારી. ડોક્ટરે સૂઝબૂઝ વાપરીને તાત્કાલિક સીપીઆર અને ઇલેક્ટ્રિક શોક આપવાનું શરૂ કર્યું અને કુદરતને પણ ઝૂકવું પડ્યું. 20 મિનિટ પછી યુવકનું હૃદય ફરીથી ધબકી ઉઠ્યું. આ ઘટના પછી યુવકે 20 દિવસ સુધી આઈસીયુમાં જિંદગી અને મોત વચ્ચેની જંગ જીતી. આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયેલો આ યુવક પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યો છે. યુવકને નવજીવન મળતા તેણે સુરતની સ્મીમેર હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. તો સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ આ ચમત્કાર કર્યો. 20 મિનિટ સુધી યુવકના ધબકારા બંધ થઈ ગયા હતા અને સતત તેને સીપીઆર આપીને તે યુવકનો જીવ ફરીથી બચાવી લેવામાં આવ્યો. ધબકારા અને બીપી બધું જ શૂન્ય થઈ ગયું હતું, પરંતુ એ બીજી બાજુ આજે આ યુવક છે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આ યુવક હવે પોતાના પગે ચાલીને પોતાના ઘરે પરત ફર્યો છે. યુવકને નવજીવન મળ્યું, જેને કારણે તેણે સુરતની સ્મીમેર હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. ડોક્ટરની હિંમત અહીંયા જોવા મળી. 20 મિનિટ પછી ફરીથી યુવકનું હૃદય ધબકતું થયું.